પ્રકરણ 14 પ્રાયોગિક ભૂમિતિમાં આજે આપણે આ પ્રકરણના સૌથી છેલ્લા સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. તમે અત્યારે સુધી સ્વાધ્યાય 14.5 સુધી ઘણી બધી રચનાઓ દોરી છે, એટલે હવે તમે રચનાઓ દોરવામાં તો બહુ જ માહિર થઈ ગયા હશો. તો હવે આપણે આગળ સ્વાધ્યાય 14.6 ની રચનાઓ જોઈશું. સ્વાધ્યાય 14.6 એ આપણા માટે બહુ જ અગત્યનો સ્વાધ્યાય છે, એટલા માટે કારણ કે આ સ્વાધ્યાયની મદદથી આપણે અલગ અલગ પ્રકારના ખૂણા કે જે આપણે કોણ માપકની મદદથી દોરીએ છીએ, એ ખૂણા હવે આપણે અહીંયા પરિકરની મદદથી દોરીશું. તો આ સ્વાધ્યાય જે છે એ આપણને આગળના ધોરણમાં એટલે કે તમારા ધોરણ 7 ની અંદર તમને બહુ જ જરૂરી સ્વાધ્યાય છે. એટલે અહીંયા આપણે જે પ્રકારે ખૂણાઓની રચના કરીશું એ તમે બહુ ધ્યાનથી જોજો, એટલે તમને આગળના ધોરણમાં એ બહુ જ હેલ્પફુલ થાય. તો આપણે અહીંયા સ્વાધ્યાય 14.6 વિશેની ચર્ચા કરીશું. સ્વાધ્યાય 14.6 માં આપણે ખૂણાઓ દોરવાના છે. તો એના માટે આપણે આ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 સૌથી પહેલા જોઈશું, કારણ કે પ્રશ્ન નંબર 5 ની અંદર તમને અલગ અલગ પ્રકારના ખૂણા દોરવાના કીધા છે. હવે આ સ્વાધ્યાયની અંદર તમારે બે જે શબ્દ છે એ બહુ ધ્યાનથી સાંભળવાના છે. તમને એવું કે ખૂણાનો દ્વિભાજક દોરો, તો પણ એવું સમજવું કે એના બે ભાગ કરવાના છે. અને તમને જો એવો શબ્દ આપે કે દુભાગો, તો દુભાગો શબ્દનો મતલબ પણ એ જ થાય કે તમારે જે ખૂણો દોરેલો છે એ ખૂણાના બે સરખા ભાગ કરવાના છે. તો એ બે સરખા ભાગ કેવી રીતે થાય, તમે એક ખૂણાની મદદથી બીજો ખૂણો કેવી રીતે દોરી શકો, એની ચર્ચા આપણે અહીંયા કરીશું. તો આપણો પ્રશ્ન નંબર 5 છે. તમને અહીંયા ક્લિયર કીધું છે કે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી નીચેના ખૂણાઓની રચના કરો. જુઓ, આપણે અહીંયા કોણ માપકનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. કોણ માપકથી ખૂણો દોરીએ તો ખબર પડી જાય કે આ કોણ માપકથી દોરેલો છે, કારણ કે એની અંદર ક્યાંય ચાપ મારેલો હોય નહીં. અને અહીંયા આપણે ચાપની મદદથી ખૂણાઓની રચના કરીશું. સૌથી પહેલા આપણને 60 અંશનો ખૂણો કીધો છે. આ 60 અંશનો ખૂણો જે છે એ બહુ જ સિમ્પલ ખૂણો છે. તમને દરેક વખતે 60 અંશનો ખૂણો તો રચવાની જરૂર પડશે જ. તો સૌથી પહેલા મેં અહીંયા એક કિરણ દોર્યું છે. આ કિરણનું જે ઉદ્ગમ બિંદુ છે ત્યાં હું O નામ આપી દઈશ. તો નીચે એક કિરણ દોર્યું. હવે શું કરવાનું છે, તો 60 અંશનો ખૂણો રચવા માટે હું પરિકર લઈશ. પરિકરનું કોઈ એક માપ લેવાનું છે, આશરે. આપણને પણ બહુ વધારે મોટું નહીં લેવાનું, બહુ ઓછું પણ નહીં લેવાનું. હવે આ પરિકરને આ અણીને આપણે O બિંદુ પર મૂકીશું અને એક અર્ધવર્તુળાકાર ચાપ દોરીશું આ રીતે. ખૂણાને અડે ને એ રીતે. કિરણને અડે એ રીતે. તો આ રીતે અર્ધવર્તુળાકાર ચાપ દોર્યો. હવે હું અહીંયા નામ આપી દઈશ A. તો આ થઈ ગયું. હવે જેટલું માપ મેં અર્ધવર્તુળાકાર દોરવા માટે રાખ્યું હતું એટલું જ માપ રાખવાનું છે અને પરિકરને A બિંદુ પર મૂકવાનું છે. અને પછી અહીંયા એક બીજો ચાપ મારીશું. જે આ અર્ધવર્તુળાકાર દોર્યું હતું એની ઉપર બીજો એક ચાપ મારીશું. હવે આ જે ચાપનો જે અહીંયા પોઈન્ટ જ્યાં છેદે છે એ પોઈન્ટ થી આપણે O કિરણને જોડીશું. એક કિરણ દોરીશું અને ત્યાં O બિંદુ સુધી જોડી દઈશું આ રીતે. તમારે અહીંયા નામ આપવું હોય તો તમે કોઈ પણ નામ આપી શકો છો. ચલો, અહીંયા હું એનું B નામ આપું છું. તો આ રીતે મેં ખૂણાની રચના કરી છે. હવે આપણે ચેક કરીએ કે આપણે 60 અંશનો ખૂણો થાય છે કે નહીં. ચેક કરવા માટે આપણે કોણ માપકની મદદ લઈએ. કોણ માપકને આપણે આ રીતે વ્યવસ્થિત ગોઠવીશું અને જુઓ, તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે આપણો જે ખૂણો છે એ એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ 60 અંશનો ખૂણો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમે જ્યારે કોઈ પણ માપનું અર્ધવર્તુળાકાર દોરો, પરિકરના જે માપથી તમે અર્ધવર્તુળાકાર દોર્યું હોય અને એની ઉપર જે આ બીજો ચાપ મારો ને એ હંમેશા 60 અંશનો જ હોય છે. સિમ્પલ છે કે આ પહેલો ચાપ જે છે એ 60 અંશનો હોય. અહીંયાથી તમે જ્યારે બીજો કોઈ ચાપ મારશો આ રીતે, તો એ 120 અંશનો થશે. તો આ પહેલો ચાપ 60 અંશનો થઈ ગયો છે. હવે તમને બીજા દાખલાની અંદર કીધું છે 30 અંશના ખૂણાની રચના કરો. તો એના માટે હું સૌથી પહેલા કિરણ દોરી દઈશ. O નામ આપી દઈશ. પરિકરનું કોઈ એક માપ લઈ લઈશ અર્ધવર્તુળાકાર દોરવા માટે. તો આ રીતે પરિકર મૂકી અને હું અહીંયા એક અર્ધવર્તુળાકાર દોરી દઈશ. અહીંયા નામ આપીશ એનું A. આ A બિંદુ ઉપરથી ફરીથી એક ચાપ દોરીશ જે 60 અંશનો જ થશે. આ ચાપ હંમેશા 60 અંશનો જ હોય. તો અહીંયા પોઈન્ટ કરી અને અહીંયા કિરણ વડે હું એને જોડી દઈશ. તો આ થઈ ગયો મારો 60 અંશનો ખૂણો.
પણ આપણે 60 અંશનો ખૂણો નથી દોરવાનો, આપણે 30 અંશનો દોરવાનો છે. તો તમે અને હું બધા જાણીએ છીએ કે 60 આપણે 2 વડે ભાગીએ તો 30 થાય. એનો મતલબ કે 60 અંશના આપણે 2 ભાગ કરવાના છે. હવે એ 2 ભાગ આપણે કેવી રીતે કરીશું? તો આ બંને વચ્ચેનું અંતર લઈ લીધું આપણે અહીંયા A અને B વચ્ચેનું. આ B નામ આપી દઈએ અહીંયા. આ A અને B નું અંતર લઈ લીધું આપણે. એકવાર આપણે પરિકરની મદદથી A ઉપરથી ચાપ મારીશું અને એકવાર B ઉપરથી મારીશું. આ બંનેનું જે છેદ બિંદુ છે ત્યાં નામ આપી દઈએ C અને હવે આને જોડી દઈએ O સાથે. તો આ જે ખૂણો બનશે એ ખૂણો હશે આપણો 30 અંશનો. તમે ચાહો તો કોણ માપકની મદદથી એને આ રીતે સેટ કરી અને પછી ચેક કરી શકો છો. આપણો 30 અંશનો ખૂણો આપણને અહીંયા મળે છે. હવે આગળ છે 90 અંશનો ખૂણો. આ ખૂણો ખૂબ જ ધ્યાનથી જોજો, કારણ કે 90 અંશના ખૂણાને બીજું કાટખૂણો પણ કહેવાય. તો તમને ચોપડીની અંદર એવી પણ રકમ આપી હોય કે કાટખૂણો દોરો, તો તમારે વિચારવાનું નહીં, સીધો 90 અંશના ખૂણાની જ રચના કરવાની છે. તો એના માટે પણ આપણે સૌથી પહેલા એક કિરણ દોરીશું. આ રીતે O બિંદુ નામ આપીશું. સિમ્પલ, બધામાં એક જ સરખી પ્રોસેસ કરવાની છે. એક અર્ધવર્તુળાકાર દોરવાનું છે આ રીતે. પણ આ અર્ધવર્તુળાકાર થોડું લાંબુ રાખીશું, કારણ કે 90 અંશ છે એટલે 60 કરતા મોટો ખૂણો હોય. તો અહીંયા નામ આપીએ A. હવે 60 અંશનો ચાપ મારીશું. તો આ 60 અંશનો ચાપ થઈ ગયો. આપણે 60 અંશ કરતા વધારે માપની જરૂર છે, તો જેટલો અહીંયા ચાપ માર્યો એટલું જ માપ રાખી પરિકરને B બિંદુ પર મૂકીને બીજું અહીંયા ચાપ મારીશું. આ જે ખૂણો બનશે ને એ 120 અંશનો ખૂણો હશે. આ 60 અને 120 અંશ, 60 અને 120 અંશની વચ્ચે આપણે 90 અંશનો ખૂણો બનાવવાનો છે. તો એના માટે આ બંને વચ્ચેનું જ માપ લઈશું. એકવાર આપણે B પર મૂકી અને ચાપ દોરીશું, એકવાર આપણે C પર મૂકીને ચાપ દોરીશું અને અહીંયા જે છેદ બિંદુ આવે ત્યાં D નામ આપી દઉં છું અને પછી O અને D ને હું જોઈન્ટ કરી દઈશ. આ રીતે થઈ ગયું. તો અહીંયા જે મને ખૂણો મળશે એ કેવો મળશે? કાટખૂણો. તમે અહીંયા પરિકર મૂકી અને પછી ચેક કરી શકો છો કે આપણને 90 અંશનો ખૂણો અહીંયા મળે છે. હવે આવે 120 અંશનો. હવે તમને બધાને 120 અંશનો ખૂણો દોરતા આવડી ગયો હશે. કેમ? કારણ કે આપણે અહીંયા 120 અંશના ખૂણાની રચના કરી દીધી છે. તો આ સિમ્પલ રીતથી આપણે કરી દઈએ. કિરણ દોરી દઈએ. O નામ આપી દઉં છું. એના પછી માપ લઈ અને અહીંયા આ રીતે હું એક અર્ધવર્તુળાકાર દોરી દઈશ. અહીંયાથી હું એક 60 અંશનો ચાપ મારીશ અને 60 અંશ ઉપરથી હું 120 અંશનો ચાપ મારીશ. થોડી જગ્યા મારી બહાર ગઈ છે, પણ એનો કોઈ પ્રોબ્લેમ નથી. નામ આપી દઈએ A, B અને C અને હવે હું OC ને જોડી દઈશ. આ રીતે. તો અહીંયા આપણો 120 અંશનો જે ખૂણો છે એ કેવો છે? તૈયાર છે. તમે અહીંયા જોઈ શકો છો. બરાબર? તો આ જ રીતે આપણે 120 અંશના ખૂણાની પણ રચના કરી. હવે તમને અહીંયા કીધું છે 45 અંશના ખૂણાની રચના કરો. આ બહુ ધ્યાનથી જોજો. 45 અંશના ખૂણાની રચના કરવા માટે આપણે સૌથી પહેલા 90 અંશનો ખૂણો રચવો પડે. કેમ? કારણ કે 90 અંશના તમે જ્યારે બે સરખા ભાગ કરો ત્યારે 45 બને. 90 ભાગ્યા 2 બરાબર 45. તો એના માટે 90 અંશનો ખૂણો રચવો પડશે. તો અહીંયા હું નામ આપીશ એનું O. પછી હું એક અર્ધવર્તુળાકાર દોરીશ. તમને તો ખબર જ છે કે 90 અંશનો ખૂણો દોરવા માટે આપણે 120 અંશ અને 60 અંશ બંનેના ચાપ દોરવા પડે. તો અહીંયાથી દોરીશ 120 અંશનો ચાપ, 60 અંશનો અને પછી 120 અંશનો. આ બંને ચાપ થઈ ગયા પછી 90 અંશનો ચાપ મારવા હું પરિકરને ત્યાં જ રાખીને મારી દઈશ, કારણ કે હવે મને આવડી ગયું છે. તો આ રીતે મેં 90 અંશનો અહીંયા ચાપ મારી દીધો. હવે હું નામ આપી શકું છું એના A, B, C અને અહીંયા નામ આવશે D. હવે આને જોઈન્ટ કરી દો. આપણે 90 અંશના ખૂણાની જરૂર નથી, એટલા માટે હું આને
ડોટ વાળી લાઈનથી જોઈન્ટ કરીશ. હવે 90 અંશના ખૂણાના બે સરખા ભાગ કરવા માટે આપણે A થી 90 અંશનું માપ લેવાનું છે. આ રીતે A થી 90 અંશ સુધીનું માપ અહીંયા દેખાઈ રહ્યું છે તમને? મેં કેવું માપ લીધું છે? એ બિંદુથી 90 અંશ સુધીનું માપ લીધું છે. અને એટલું માપ લઈને પરિકરને એ બિંદુ પર મૂકીને ચાપ દોરીશ અને પછી 90 અંશનું જે પોઈન્ટ થાય છે ત્યાંથી ચાપ દોરીશ. અહીંયા હું નામ આપી દઈશ એનું E અને પછી હું O અને E ને જોઈન્ટ કરીશ આ રીતે. તો અહીંયા જે મને ખૂણો મળ્યો એ હશે 45 અંશનો. ચાહીએ આપણે કોણ માપકથી પણ ચેક કરી શકીએ. તો જુઓ તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે આપણને જે ખૂણો મળી રહ્યો છે એ કેટલો છે? 45 અંશનો. હવે આપણે આગળ 135 અંશના ખૂણાની વાત કરીશું. 135 અંશનો ખૂણો દોરવો હોય તો એના માટે આપણે સૌથી પહેલા 90 અંશનો ખૂણો તૈયાર કરવો પડે અને પછી 180 અને 90 બંને વચ્ચેનું માપ લઈ અને એનો ખૂણો દોરવો પડે. તો આપણે અહીંયા એ રીતે ખૂણો તૈયાર કરીશું. તો કિરણ દોરીશું, એનું નામ આપી દઈશ O. પરિકરથી કોઈ એક માપ લઈશ, એક અર્ધવર્તુળાકાર દોરીશ. આખું અર્ધવર્તુળાકાર દોરવું પડશે, મતલબ કે એક બાજુથી લઈ અને બીજી બાજુ સુધીનું, કારણ કે આપણને આ વખતે 180 ની પણ જરૂર પડશે. તો આપણે એ રીતે કરીએ. તો અહીંયા નામ આપું છું A. એટલું જ માપ રાખીને અહીંયાથી 60 અંશ, પછી ત્યાંથી 120 અંશ અને અહીંયા જ્યારે આવે 120 અંશ પરથી અહીંયાનો પોઈન્ટ, ત્યારે એ બની જશે 180 અંશનો પોઈન્ટ. બરાબર? હવે 90 અંશની રચના કરવા માટે શું કરીશું? તો આ બંને વચ્ચેનું માપ લઈ અને ઉપર છેદતા ચાપ દોરીશું. એક ચાપ અહીંયા અને એક ચાપ આની ઉપરથી. અહીંયા આપણે જોઈન્ટ કરી દઈએ. તો આ થઈ ગયો આપણો 90 અંશનો ખૂણો. નામ આપવા હોય તો આપી દઈએ B, C, અહીંયા બિંદુ છે D અને અહીંયા નામ આપીએ E. હવે 135 અંશનો ખૂણો રચવા આપણે D થી 90 અંશના ખૂણાનું માપ લઈશું. 90 અંશ સુધીના, D થી 90 અંશ સુધીના. અને પછી બંને ઉપરથી વારાફરતી છેદતા ચાપ દોરીશું. એક ચાપ અહીંયા દોરીશ અને એક ચાપ અહીંયા દોરીશ. આ બંનેનું છેદ બિંદુ છે ત્યાં હું નામ આપીશ F અને પછી એને આ રીતે હું જોઈન્ટ કરી દઈશ. તો જે આ ખૂણો જે આપણો રચાશે આખો આટલો, એ બનશે આપણો 135 અંશનો ખૂણો. તો આપણે એને કોણ માપકની મદદથી ચેક પણ કરી લઈએ. તો આ રીતે કોણ માપક મૂક્યું, જુઓ અહીંયા 135 અંશનો ખૂણો મને મળી રહ્યો છે. તો આ રીતે આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી ખૂણા પણ દોરી શકીએ છીએ. હવે આપણે આગળના પ્રશ્નોનો રચનાઓ જોઈશું.